જૂન મહિનાની શરૂઆતમાં કેરળમાં વિધિવત રીતે ચોમાસું બેઠું હતું અને અત્યારે હાલ આ જ ચોમાસું ધીરે ધીરે આગળ વધીને મહારાષ્ટ્ર પહોંચ્યું છે। ત્યારે અત્યારે હાલ દરેક ગુજરાતીઓના મનમાં એક જ સવાલ છે કે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ ક્યારે થશે। જે રીતે અત્યારે હાલ ધગધગતી ગરમી પડી રહી છે અને એને જ કારણે ક્યાંક દરેક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે ગુજરાતમાં આ ચોમાસાનો પ્રવેશ ક્યારે થશે, આઈએમડી દ્વારા શું આગાહી કરવામાં આવી છે તેની વાત આ વેધર અપડેટમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ ગુજરાતમાં અત્યારે હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે છૂટો છવાયો વરસાદ જોવા મળે છે, પણ આ વરસાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર નથી જોવા મળતો। પણ હવે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું ક્યારે પ્રવેશ કરવાનું છે તેને સમજી લઈએ। વાત કરવામાં આવે આઈએમડી દ્વારા એક આગાહી કરવામાં આવી છે। આઈએમડી દ્વારા અહીં આગાહીમાં બતાવવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર અંદાજિત ચોમાસું છે તે ક્યારે પ્રવેશી ચૂકે છે। વાત કરવામાં આવે અત્યારે હાલ જે રીતે અહીંયા જોઈ શકાય છે કે જે બંગાળની ખાડી છે એની અંદર કોઈ જ સિસ્ટમ એવી સક્રિય થઈ નથી જેને કારણે આ ચોમાસું વહેલું પહોંચી શકે, પણ ધીરે ધીરે આ ચોમાસું અત્યારે હાલ આગળ વધી શકે છે એવી શક્યતા છે। વાત કરવામાં આવે આ જેટલી પણ બ્લુ રેખાઓ જોવા મળી છે દરેક જગ્યાએ ચોમાસાનો પ્રવેશ છે તે અત્યારે હાલ ધીરે ધીરે થઈ ગયો છે અને જ્યાં આ રેડ કલરની રેખાઓ જોવા મળી રહી છે એ દરેક જગ્યાએ હવે ધીરે ધીરે ચોમાસું છે તે પ્રવેશી રહ્યું છે। એમાં સૌથી પહેલા આપણે સમજી લઈએ ગુજરાતની અત્યારે હાલની પરિસ્થિતિ શું છે। ગુજરાતમાં લગભગ 15 થી 20 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું છે તે વહેલા પ્રવેશી શકે છે એવી શક્યતા છે। એ બાદ વાત કરવામાં આવે 30 અને 25 જૂનની આસપાસ સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક ચોમાસું છે તે વિધિવત રીતે પ્રવેશ કરી શકે છે એવી શક્યતા દેખાઈ રહી છે। અત્યારે હાલ મહારાષ્ટ્રની અંદર જે ચોમાસું છે તે પહોંચી ગયું છે, પણ ક્યાંક અત્યારે હાલ આ ચોમાસું મહારાષ્ટ્રમાં અટકી ગયું છે અને આ જ ચોમાસું હવે લગભગ 10 દિવસ બાદ ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે અને એ બાદ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે એવી શક્યતા અત્યારે હાલ આઈએમડી દ્વારા જે આગાહી છે તે અત્યારે હાલ કરવામાં આવી છે। બીજી બાજુ એક તરફ એવી પણ આગાહી કરવામાં આવી છે કે જ્યાં ક્યાંક વરસાદી કરંટ જોવા મળતો હોય છે, જે બંગાળની ખાડી છે અથવા તો પછી જે બીજી ખાડીઓ છે એની અંદર જો કદાચ કોઈ સિસ્ટમ સક્રિય થાય અત્યારે ચોમાસાના સમયે તો કદાચ ચોમાસું છે તે વહેલું ગુજરાતમાં આવી શકે એવી શક્યતાઓ વર્તાઈ શકાય છે, પણ અત્યારે હાલ કોઈ જ એવી સિસ્ટમ છે જેને સક્રિય નથી થઈ, એને જ કારણે ક્યાંક ગુજરાતમાં આ વખતે ચોમાસું છે તે લગભગ 3 થી 4 દિવસ છે તે મોડું જોવા મળી રહ્યું છે। એ બાદ વાત કરવામાં આવે ગુજરાતમાં હાલની પરિસ્થિતિ શું છે। જે રીતે આપણે જોઈ શકાય છે કે લગભગ આજના દિવસની વાત કરવામાં આવે તો આજે ગુજરાતના અમુક જ એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક વરસાદ થઈ શકે છે। એમાં સૌથી મહત્વમાં છે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ। પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે આ ચોમાસાનો વરસાદ નથી, પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે આ વરસાદ પડી શકે છે એવી શક્યતા અહીંયા હાલ વ્યક્ત કરવામાં આવી છે। એ બાદ વાત કરવામાં આવે આવતીકાલના દિવસની, જે રીતે જોઈ શકાય છે મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, એ બાદ સૌરાષ્ટ્રના જેટલા પણ વિસ્તારો છે અહીં ક્યાંય પણ વરસાદની કોઈ જ શક્યતા અત્યારે હાલ વ્યક્ત કરવામાં નથી આવી, પણ હા ચોક્કસથી દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, માફ કરજો અમરેલી અને ભાવનગર છે એની અંદર ક્યાંક ઠંડા પવન ફૂંકાઈ શકે છે એવી આગાહી અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આવતીકાલે ક્યાં વરસાદ પડી શકે છે? છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ છે અહીં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતા આવતીકાલની જોવા મળી રહી છે। એ બાદની વાત કરવામાં આવે ગુજરાતમાં એ જ પરિસ્થિતિનું અત્યારે હાલ ક્યાંક દેખાઈ રહી છે। આખા ગુજરાતમાં ક્યાંય વરસાદ નથી જોવા મળી રહેલો, અમુક જ એવા વિસ્તારો છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એ છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ છે। ક્યાંક અત્યારે હાલ ખેડૂતોની અંદર પણ એવી ચિંતા હતી કે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જો કદાચ ભારે વરસાદ આવ્યો તો તેમના પાકને નુકસાન પહોંચી શકે છે, કારણ કે અત્યારે હાલ ખેડૂતો છે એ લોકોની પણ સિઝન ચાલી રહી છે, પણ અત્યારે ખેડૂતોને પણ એવી ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે જે વરસાદનો રાઉન્ડ હતો પહેલો તે લગભગ 1 તારીખથી લઈને 8 તારીખ સુધીનો હતો ને એ રાઉન્ડ હવે પૂર્ણ થઈ ગયો છે અને અત્યારે હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીનું જોર છે તે ગુજરાતમાં ઘટ્યું છે અને ચોક્કસથી 15 થી 20 તારીખની આસપાસ હવે આજ ગુજરાતની અંદર વિધિવત રીતે ચોમાસું પ્રવેશ કરી શકે છે એવી શક્યતા છે કે નૈઋત્યનું ચોમાસું છે મહારાષ્ટ્રમાં રોકાઈ ગયું છે, મોન્સૂન બ્રેક કન્ડિશનનું નિર્માણ થયું છે અને હવે આ ચોમાસું છે
ફરીથી ક્યારે સક્રિય થશે તેની સંપૂર્ણ માહિતી આપવાની છે. સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં, અમે ઘણા સમયથી એક અનુમાન આપતા હતા કે જેવી રીતે નૈઋત્યનું ચોમાસું છે એ ઝડપથી આગળ વધી રહ્યું છે, પણ આ ચોમાસું છે એ મહારાષ્ટ્રમાં બ્રેક થવાનું છે. એ જ મુજબ જોવા જઈએ તો 8 તારીખે મહારાષ્ટ્રના દક્ષિણ ભાગોને કવર કરી લીધા અને ત્યાર પછી ચોમાસું છે તે રોકાયું છે. આજે તારીખ થઈ છે 11 જૂન 2026. 8 તારીખે જે જગ્યાએ ચોમાસું પહોંચ્યું હતું એ 8, 9 અને 10 અને 11, એટલે કહી શકાય કે આજે છેલ્લા 4 દિવસથી ચોમાસું 1 ઇંચ પણ આગળ નથી વધ્યું. ચોમાસું છે એ મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો કવર કરી અને ત્યાં નિષ્ક્રિય થઈ અને ચોમાસું રોકાઈ ગયું છે અને અત્યારે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ ગઈ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો મોન્સૂન બ્રેકની કન્ડિશન જે વર્ષે સર્જાય છે એટલે 8 દિવસથી લઈને 15-17 દિવસ સુધી ચોમાસું રોકાઈ જતું હોય છે. જોકે આ વર્ષે થોડોક અલગ ટ્રેક ચાલી રહ્યો છે. એક નવો રેકોર્ડ એ પણ બનશે કે ચોમાસું બહુ ઓછા દિવસ રોકાઈને ફરીથી સક્રિય થવાનું છે. 8 તારીખથી જે જગ્યાએ ચોમાસું રોકાઈ ગયું છે, આજે 11 તારીખે ચોમાસું ત્યાંનું ત્યાં છે. લગભગ હવે 48 કલાકની અંદર ચોમાસું છે એ ધીમે ધીમે સક્રિય થશે. એટલે લગભગ આવતીકાલે 12 તારીખ અથવા તો પરમ દિવસે 13 જૂનના રોજથી ચોમાસું ત્યાંથી આગળ વધવાનું ચાલુ થાય તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. જો કે અત્યાર સુધી જે રીતે ચોમાસું મજબૂત હતું, અત્યારે એવું ચોમાસું મજબૂત રહ્યું નથી. ચોમાસું ઘણું બધું નબળું પડી ગયું છે, પણ એટલું ચોક્કસથી વાત છે કે હવે 12 અથવા તો 13 તારીખથી ધીમે ધીમે ચોમાસું છે એ નબળી રીતે પણ આગળ વધવાનું ચાલુ કરે તેવી અત્યારે સંભાવનાઓ દેખાઈ રહી છે. એટલે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે બંગાળની ખાડી કે અરબ સાગરની અંદર કોઈ જ સિસ્ટમ સક્રિય નથી અને ચોમાસું રોકાયું છે. મોન્સૂન બ્રેક કન્ડિશનનું નિર્માણ થયું છે. હા, એક વાત ચોક્કસ છે કે 15 જૂન આસપાસ, એમાં 24 કે 36 કલાક આગળ કે પાછળ ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થશે, પણ સીમિત વિસ્તારોમાં જ વાવણી થશે. અમે ઘણા સમયથી આપને કહેતા આવ્યા છે કે 15 જૂન આસપાસ જે વાવણી થશે એ સાર્વત્રિક નહીં હોય. એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ગણ્યા ગાંઠિયા વિસ્તારમાં, એટલે કે સીમિત વિસ્તારની અંદર એ વાવણીનો લાભ મળશે. બધા જને વાવણીનો લાભ નહીં મળે. 22 થી 25 જૂન વચ્ચે જે ચોમાસું ફરીથી પાછું સક્રિય થશે એમાં વધુ વિસ્તારને લાભ મળી શકે. એટલે એ બીજો રાઉન્ડ હશે ને ત્રીજો રાઉન્ડ છે 28 જૂનથી ચાલુ થશે ને 3 તબક્કે વાવણી થવાની છે અને 3 તબક્કામાં વાવણી થશે. એમાં પછી ત્રીજા તબક્કામાં ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક ચોમાસું છે બેસી જશે. એટલે આ જે આપણે વાર્ષિક કાર્યક્રમની અંદર પણ આ જ વાત કરી હતી. આપણે સતત એપ્રિલ મહિનાથી જે વાત કરતા આવ્યા છે એ જ મુજબનું અત્યારે ચોમાસું ચાલે છે. વાર્ષિક કાર્યક્રમમાં પણ આપણે જણાવ્યું હતું કે ચોમાસું છે એ રોકાશે, મહારાષ્ટ્રમાં રોકાશે ને એ જ પ્રમાણે ચોમાસું અત્યારે મહારાષ્ટ્રમાં રોકાયું. અને તમે જે સેટેલાઇટ ઇમેજ હોય છે, ખાસ કરીને IMD દ્વારા જે રોજે રોજ ચોમાસું ક્યાં પહોંચ્યું એને ટ્રેક કરવામાં આવતું હોય છે, એમના દ્વારા જે આખો મેપ જાહેર કરવામાં આવેલો છે એ મેપની અંદર અમે આપને બતાવવાનો પ્રયત્ન કર્યો કે 8 જૂને જ્યાં ચોમાસું પહોંચ્યું હતું ત્યાંથી 1 ઇંચ પણ ચોમાસું આગળ ચાલ્યું નથી અને મહારાષ્ટ્રમાં ચોમાસું અટકી ગયું છે. પણ હવે થોડા દિવસની અંદર, એટલે કે 12 અથવા તો 13 જૂનથી ફરીથી ચોમાસું આગળ વધે અને થોડુંક નબળું ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને ઘણા સમયથી અમે એક સ્ટેટમેન્ટ એ પણ આપી રહ્યા છે કે જૂન મહિના દરમિયાન એવરેજ દર વર્ષે ઓછા જે વરસાદ પડે છે, દર વર્ષે વરસાદ પડે છે એના કરતાં આ વર્ષે ઓછો વરસાદ પડવાની સંભાવનાઓ છે, જેની પણ દરેક મિત્રોએ નોંધ લેવાની છે. એટલે ખાસ કરીને નૈઋત્યનું ચોમાસું અટક્યું એના વિશેની અગત્યની મોટી માહિતી હતી આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે હાલ તમારા વિસ્તારમાં વરસાદ છે કે કેમ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે આ વેધર અપડેટને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને એ પણ કહેજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.